Our next speaker is Mr. Sunny Shah. He is a chartered accountant by profession and a fundamental analyst by experience. He has held more than 200 investment awareness programs with SEBI exchanges, ICAI, and MCA. Mr. Sunny specializes in identifying investment opportunities through analysis of fundamental and valuation aspect of listed and unlisted entities. Please, sir. થેન્ક યુ. જેટલા મિત્રો હાજર છે, 20-25 મિનિટમાં મોસ્ટલી હું કાર્યક્રમ પૂરો કરી દઈશ. પણ આ જે 20-25 મિનિટ હશે એ વધારે કામની છે, વધારે જરૂરી છે, વધારે સમજવા માટે છે. આગળના જેટલા પણ કાર્યક્રમમાં થયું એ બધામાં એક લાઇનમાં આપણે એને શોર્ટન ડાઉન કરીએ તો એઝ ઓફ નાવ વી નો પ્રાઇઝ ઓફ એવરીથિંગ બટ વેલ્યુ ઓફ નથિંગ. ઓવરઓલ અત્યારે આપણે જેટલા પણ અત્યારે આગળના સેશન્સ અટેન્ડ કર્યા તો આજની સિચ્યુએશન એવી છે, આપણે બધા જ કોઈ પણ વસ્તુમાં આપણે પ્રાઇસથી માપીએ છીએ પણ એને વેલ્યુ નથી ખબર. અને એટલે જ ખાસ કરીને માર્કેટમાં આપણે ડિસિઝન ખોટા લઈએ છીએ. વેલ્યુ ખબર હોય કે આ બિઝનેસ, આ કંપની, આ સેક્ટર, આ બધી જ વસ્તુ કેવી રીતે ચાલે છે, કેવી રીતે ચાલશે આવનારા 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ. કેમ કે મોટાભાગે આપણે જ્યારે રોકાણ કરતા હોઈએ ત્યારે ઓછામાં ઓછું 20 થી 30 વર્ષનું મિનિમમ હોરાઇઝન રાખવું પડે. એ વિચારીને આપણે રોકાણ કરીએ તો આપણા માટે અને આપણી વેલ્થ બિલ્ડિંગ જર્ની માટે, આ બંને માટે ખૂબ જ જરૂરી છે. આજનો આ કાર્યક્રમ લીવ વેલકોન 2022 8th એડિશન મારા માટે આઈ થિંક 4th કે 5th ઇન અ રો છે. 2019 પછી આપણે 2022માં ફિઝિકલી મળી રહ્યા છે. વચ્ચે એક આપણે વેબિનાર હતો, પણ મોસ્ટલી 2019થી 22માં આ 3 વર્ષમાં બહુ જ બધા ચેન્જીસ આવ્યા. ફિનોમિનલ કહી શકાય, સરપ્રાઇઝિંગ કહી શકાય, શોકિંગ કહી શકાય. આ દરેક ચેન્જીસ આપણે છેલ્લા 3 વર્ષમાં જોયા, જે છેલ્લા 100 વર્ષમાં કદાચ આપણામાંથી કોઈએ જોયા નથી. એટલે થોડું રિવાઇન્ડ કરીશ છેલ્લા 3 વર્ષ શોર્ટમાં, અને ઓવરઓલ વેલ્યુ ઇન્વેસ્ટિંગ કેમ આપણે કરવું જોઈએ, કેમ આ સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ વધારે ફેવરેબલ છે આપણા માટે, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. રીઝન્સ ફોર કરંટ માર્કેટ વોલેટિલિટી. છેલ્લા 3-4 મહિનાથી આપ જોતા હશો તો દર અઠવાડિયામાં એક વીક ઉપર જાય છે, એક વીક નીચે જાય છે. તો આ એક છેલ્લા 6-8 મહિનાથી કન્ટિન્યુઅસલી એક સ્પેસિફિક મૂવમેન્ટ ચાલી રહી છે કે જ્યાં એક વીક ઉપર જઈ રહ્યું છે, એક વીક નીચે જઈ રહ્યું છે. આઈધર ટ્રેડર હોય, સ્પેક્યુલેટર્સ હોય, આર્બિટ્રેજર્સ હોય, ઇન્વેસ્ટર હોય, કોઈ ડિસિઝન નથી લઈ શકતું કે હવે એકચ્યુઅલી આગળ શું થવાનું છે. લાસ્ટ જ્યારે સેશન આપણે એપ્રિલ 2019માં કર્યો, લીવ વેલ 2019, એના પછી ઓલમોસ્ટ મે 2019માં આપણે ઇલેક્શન હતું, યુનિયન ઇલેક્શન હતું, અને એના પછી ઘણી બધી ઘટનાઓ ઘટી. એને એક તમને સ્ટોરી રૂપે સમજાવવા માંગુ છું કે શું થયું છેલ્લા 3 વર્ષમાં. ખાસ કરીને અમદાવાદમાં આલ્ફા મોલ છે. માની લો છેલ્લા 10 દિવસ પહેલાં સવારમાં બધા કસ્ટમર્સ જાય છે, અને દરેક કસ્ટમર કોઈ ટાઇટનની શોપમાં જાય છે, કોઈ બાટાની શોપમાં જાય છે, કોઈ સ્કેચર્સની શોપમાં જાય છે, અને બધા જ આશ્ચર્યજનક છે કે ભાઈ જે વસ્તુ લેવા ગયા છે એના ભાવ અને કિંમત બદલાઈ ગયા છે. મતલબ કે આજે કોઈ વોલેટ લેવા ગયું છે, આશરે 300, 400, 500 રૂપિયા મળતું હોય તો એની કિંમત એના ઉપર 20,000 લખવામાં આવી છે. એવી જ રીતે કોઈ ટી શર્ટ છે, જીન્સ છે, તો એ બધાને 50,000, 60,000, 1 લાખ રૂપિયાની કિંમત લખવામાં આવી છે. તો કસ્ટમર્સ પણ સરપ્રાઇઝ હતા, શોપકીપર્સ પણ સરપ્રાઇઝ હતા. ગોલ્ડ ચેન લેવા ગયા તો ગોલ્ડ ચેનની કિંમત 200-300 રૂપિયામાં 24 કેરેટ અવેલેબલ હતી. તો કસ્ટમર્સને ખબર નથી પડતી કે કરવું શું, લેવું શું. અને લેવા ગયા હોય, તમે વોલેટ લેવા ગયા હોય, બેલ્ટ લેવા ગયો હોય, ટી શર્ટ લેવા ગયા હોય, ને બધાની કિંમત 20,000, 30,000, 40,000 રૂપિયા થઈ ગઈ. તો પ્રાઇઝ નોર્મલ ખબર હોય કે 1,000-2,000 રૂપિયામાં મળતી હોય, એની કિંમત આજે 20,000, 30,000 થઈ ગઈ છે. એટલે લોકો સેલ્સમેનને વાત કરવા ગયા કે ભાઈ આ બધી પ્રાઇસ કેમ ચેન્જ થઈ ગઈ. તો સેલ્સમેને કીધું કે લાસ્ટ નાઇટ ઘણા બધા લોકો આલ્ફા મોલમાં એક રેડ પડી,
રેડ ઇન અ સેન્સ કે એ લોકોને મિસ્ચીવિયસ રેડ હતી કે બધાની પ્રાઇસ ટેક્સ બદલી કાઢ્યા. મતલબ કે જે 200 રૂપિયાની હતી એને 20,000 કરી કાઢ્યા અને 20,000 રૂપિયાના 200 રૂપિયા કરી કાઢ્યા. અને એના માટે બધા જ વ્યક્તિ જે પણ આવે છે એને ખ્યાલ નથી આવતો કે હવે કરવું શું. જે મેં તમને શરૂમાં કહ્યું એમ, વી ઓલવેઝ નો ધ પ્રાઇઝ ઓફ એવરીથિંગ બટ વેલ્યુ ઓફ નથિંગ. એટલે કોઈ ડિસિઝન નહોતું લઈ શકતું. આમ જોવા જઈએ તો આપણા માટે એક દિવા સ્વપ્ન છે કે આવું ક્યારેક થઈ શકે, પણ આવું ડે બાય ડે તમે જોવા જશો તો માર્કેટમાં છેલ્લા 3 વર્ષથી સતત થઈ રહ્યું છે. જે લોકો ક્લોઝલી માર્કેટને વોચ કરતા હશે એમાં ઘણી બધી સ્ક્રિપ એવી છે કે એની રાતોરાત 10 રૂપિયાની કિંમત 300, 400, 500 રૂપિયા થઈ ગઈ અને સારામાં સારા શેરની કિંમત છેલ્લા 3 વર્ષથી ત્યાંની ત્યાં જ છે. કેમ? કેમ કે આવા મિસ્ચીવિયસ ટ્રેડ્સ થતા હોય છે માર્કેટમાં. લોકો આવે ને પ્રાઇસ ટેગ્સ બદલી કાઢે. એટલે આપણને બિઝનેસની ફંડામેન્ટલ્સની, ફાઇનાન્શિયલ્સની બેઝિક સમજ હોય તો આપણે ડિસિઝન વધારે સારા લઈ શકીએ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આ બધા શેરના ભાવ કેમ આટલા બધા વધી ગયા. સે ફોર એક્ઝામ્પલ સિન્ટેક્સની સવારે વાત કરવામાં આવી. આશરે માર્ચ 2020માં સિન્ટેક્સનો 60 પૈસા લો પડ્યો હતો અને ઓલમોસ્ટ 6-8 મહિનામાં 7-8 રૂપિયા થઈ ગયો હતો. એટલે ઓલમોસ્ટ 10 ટાઈમ્સ ઇન અ રો. એવી જ રીતે યુએસમાં ગેમસ્ટોપ નામની કંપની હતી, 10 રૂપિયાનો શેર 2 થી 3 મહિનામાં 300 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. તો આવું બધું થયું અને લોકોને એમ જ કે હવે આ જ કંપનીનું ફ્યુચર છે. જ્યારે ફંડામેન્ટલી આપણે જોવા જઈએ તો આપણને ખબર છે કે ઇન્ડિયાની ટોપ કંપનીઝ કઈ છે, કે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને જેથી આપણે લોંગ ટર્મ વધારે સારું થઈ શકે. પણ આવી બધી જ્યારે શેરના ભાવ વધતા હોય ને આપણે એને સિલેક્ટ કરીએ અને છેલ્લે આપણે વેલ્થનો લોસ કરીએ. એટલે આ બધી વસ્તુમાં હંમેશા ધ્યાન રાખવું પડે કે સારું બિઝનેસ સિલેક્શન ને એના ફાઇનાન્શિયલ કેટલા સારા છે એના ઉપર ડિસિઝન લઈએ તો આપણા માટે વધારે સારું રહે. એટલે હવે આપણે રિવાઇન્ડ કરીએ લાસ્ટ જે 2 વર્ષમાં થયું એમ. એપ્રિલ 19માં જેમ કહ્યું એમ આપણે 2019નું 7th એડિશન હતું. મે 19માં યુનિયન ઇલેક્શન હતું. જૂન 19માં માર્કેટ એ નવો હાઈ ક્રિએટ કર્યો. જાન્યુઆરી 2020માં માર્કેટે ફરી નવો એક હાઈ ક્રિએટ કર્યો. ફેબ્રુઆરી 2020માં યાદ હોય તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા મોદી સ્ટેડિયમમાં અને વન ઓફ ધ લાર્જેસ્ટ ગેધરિંગ એમાં થયું હતું 24th ફેબ્રુઆરીએ. અને માર્ચમાં માર્કેટ ક્રેશ થયું. કોવિડના ન્યૂઝ એકદમ જ ફૂલ સ્પીડ ઉપર વાયરલ થવાના ચાલુ થઈ ગયા. પણ થોડું તમે એમાં પણ રિવાઇન્ડ કરો તો ઓલમોસ્ટ જે પ્રેસમાં ફર્સ્ટ ટાઈમ પબ્લિશ થયું હતું એ અરાઉન્ડ 20 to 21 જાન્યુઆરી 2020 પબ્લિશ થયું હતું. માર્કેટમાં જે વાયરલિટી થવી જોઈએ ન્યૂઝની એ ઓલમોસ્ટ ફેબ્રુઆરી એન્ડથી સ્ટાર્ટ થઈ અને માર્કેટ ક્રેશની ઇમ્પેક્ટ માર્ચમાં આવી. હવે એ અગેન માર્ચ 2020માં યુએસએ $4 trillion પ્રિન્ટ કર્યા અને એવરી મંથ યુએસ વોઝ પ્રિન્ટિંગ રફલી અરાઉન્ડ $150 billion ટિલ ડેટ. છેલ્લા 3-4 મહિના આપણે છોડી દઈએ ત્યાં સુધી ઓલમોસ્ટ યુએસ કન્ટિન્યુઅસલી પ્રિન્ટ કરી રહ્યું હતું. અને એની અસર એવી થઈ કે ઓક્ટોબર 2020માં અગેન ફેબ્રુઆરી 2020નો હાઈ ક્રોસ થઈ ગયો. ઓક્ટોબર 2021 12 મહિના પછી એના પછી એક નવો હાઈ ક્રિએટ થયો અને કરંટ સિચ્યુએશનમાં આપણે છેલ્લા 6 મહિનાથી એક વોલેટાઇલ સિનારીઓમાં આવી ગયા છે. ઓક્ટોબર 2021માં એનર્જી ક્રાઇસિસ સ્ટાર્ટ થયા, ખાસ કરીને યુરોપમાં. અને પછી ધીરે ધીરે બીજા બધા આપણે ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છે કે રશિયા યુક્રેન વોર થયો, ચાઇના તાઇવાન ઓલરેડી લાઇનઅપમાં આવી રહ્યો છે, બીજી કોઈ કન્ટ્રીમાં વોર ને બધી વસ્તુ આવી રહી છે. એટલે એક સમરી આપણે જોવા જઈએ તો વર્લ્ડમાં કરન્સી પ્રિન્ટ થઈ શકે, કમોડિટી પ્રિન્ટ ના થઈ શકે. ઇન્ફ્લેશન આજે જે આવી રહ્યું છે એ કમોડિટી ઇન્ફ્લેશન જે છે, આજે વીટ ને બધી વસ્તુ છે, વીટ છે, રાઈસ છે, એ બધી વસ્તુ પ્રિન્ટ ના થઈ શકે. કરન્સી તમે ગમે તેટલી પ્રિન્ટ કરો, અલ્ટિમેટલી ઇન્ફ્લેશનના ફોર્મમાં કન્વર્ટ જ થશે. અને ડે બાય ડે આપણે ઇન્ફ્લેશન અલગ અલગ કન્ટ્રીમાં જોઈ રહ્યા છે. શ્રીલંકા વોઝ ધ ફર્સ્ટ વન ટુ ફોલ, આપણે જે અત્યારે ગ્લોબલ સિનારીઓમાં જોયું. બીજી ઘણી બધી કન્ટ્રીઝ નેક્સ્ટ 3 to 6 મંથ્સમાં આપણને અગેન આવા ડિઝાસ્ટર જોવામાં વધારે મળશે. એટલે જેમ મેં તમને કહ્યું એમ પ્રાઇસ ટેક્સ એક
સ્ટોરી બુક છે અને એના ઉપરથી જ આખી એક હાઇપોથેટિકલ સ્ટોરી મેં આપને કહી કે જ્યાં આવી રીતે અચાનક પ્રાઇસ ચેન્જ કરવામાં આવે તો આપણે કેવી રીતે બિહેવ કરીએ. સિમિલરલી માર્કેટમાં એવરી ડે પ્રાઇસ ચેન્જ કરવામાં આવતા હોય, ઘણા મિસચીવિયસ પ્લે કરતા હોય અને એના કારણે આપણે ડિસિઝન ખોટા લઈએ એવું થવું ના જોઈએ. ધ સેકન્ડ પાર્ટ છે આપણો ઇક્વિટી ઇન્વેસ્ટિંગ. ઇક્વિટી ઇન્વેસ્ટિંગ એઝ અ વેલ્થ ક્રિએટિંગ ટૂલ. હવે ઇક્વિટી ઇન્વેસ્ટિંગ ઇટ્સ મોર અબાઉટ સિંગલ પ્લેયર મલ્ટી ડાયમેન્શનલ ગેમ. આ મલ્ટીપ્લેયર ગેમ નથી, ઇટ્સ મોર અબાઉટ સિંગલ પ્લેયર. એટલે આપણે જ દરેક વ્યક્તિ સામે પ્લે કરી રહ્યા છે, કારણ કે આપણી સામે ખાલી સ્ક્રીન છે, પણ દરેક વ્યક્તિ બાઇંગ સેલિંગ કરે છે, આપણને ખ્યાલ નથી કોણ છે. કોઈ ઇન્વેસ્ટર છે, કોઈ ટ્રેડર છે, કોઈ સ્પેક્યુલેટર છે, કોઈ આર્બિટ્રેજર છે, આપણને નથી ખબર. એટલે ઇટ્સ મોર અબાઉટ અ મલ્ટી ડાયમેન્શનલ ગેમ. ઇટ્સ નોટ ઓનલી અ ચેસ, ઇટ્સ નોટ ઓનલી અ પોકર કે જ્યાં એક જ રીતે આપણે એમાં ડિસિઝન લઈ શકીએ. પોકરમાં મેજોરિટી આપણે ડિસિઝન કાર્ડ્સ ઉપર, જે હાથ પર કાર્ડ્સ હોય એના ઉપર આપણે ડિસિઝન લેતા હોઈએ. ચેસમાં નેક્સ્ટ મૂવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. માર્કેટમાં એવું નથી. માર્કેટમાં ઇટ્સ મોર અબાઉટ અ લોંગ ટર્મ ગેમ. તમે બિઝનેસ કેટલો સારી રીતે સિલેક્ટ કરો છો અને કેટલા ઓછા ભાવે સિલેક્ટ કરો છો, દેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. મેજર ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ્સ આપણે જોવા જઈએ તો ઇટ્સ વેલ્યુ એન્ડ ગ્રોથ. છેલ્લા 2 વર્ષથી ગ્રોથ સ્ટ્રેટેજી ખૂબ ચાલી, પણ અગેન વી આર નાવ ગોઈંગ બેક ટુ વેલ્યુ મોડ. વેલ્યુ ઇન્વેસ્ટિંગના પ્રપોનન્ટ હતા બેન્જામિન ગ્રાહમ 1930s અને એમના સ્ટુડન્ટ વોરન બફે ઇનિશિએટ કર્યું અને એક લાર્જ સ્કેલ પર એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે જે 60-70 યર્સ સુધી 20 to 22% CAGR એમને રિટર્ન જનરેટ કર્યું. 50% CAGR in 5 years અને 20% CAGR in 20 years are altogether different. તમે જેટલા લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરો અને રિટર્ન જનરેટ કરો એમાં વેલ્યુ વધારે છે. શોર્ટ ટર્મ 3 to 5 યર્સમાં જે પણ કંઈ આપણે CAGR રિટર્ન જનરેટ કરીએ છીએ એ લોંગ ટર્મમાં ક્યાંક એ એવરેજ આઉટ થઈ જાય. એટલે ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ બેન્જામિન ગ્રાહમ આપણે કહીએ, ચાલી મંગલ લઈએ તો ઇટ્સ બાય ક્વોલિટી એટ એન એટ્રેક્ટિવ પરચેસ પ્રાઇસ, ઓલવેઝ ઇન્કોર્પોરેટ માર્જિન ઓફ સેફ્ટી. છેલ્લા 2 વર્ષમાં મોસ્ટ ઓફ કહેવામાં આવ્યું હતું કે બાય સ્ટોક એટ એની પ્રાઇસ ઓર બાય એટ એની પ્રાઇસ. રિયલ લાઈફમાં કે સારા બિઝનેસને બાઇંગ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે છે. હંમેશા એ ઓપોર્ચ્યુનિટી આપણે ટેપ કેવી રીતે કરીશું એ આપણા ઉપર છે. કોઈક ને કોઈક રીઝન આવશે કે ત્યાં માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે અને આપણને બિઝનેસ ડિસ્કાઉન્ટ પર મળી શકશે, ત્યારે જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે. જો આપણે બાય એટ એની પ્રાઇસ મોડલ પર કરશું, ક્વોલિટી બાય કરશું તો ઇટ વિલ અગેન ગો બેક ટુ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ. એટલે ક્વોલિટીમાં વાંધો નહીં આવે, પણ જો ક્વોલિટી સ્ટોક્સમાંથી આપણે થોડા પણ ડિફરન્શિએટ કર્યું અને બહાર નીકળ્યા અને બાય એટ એની પ્રાઇસ વાળું ફોકસ કર્યું તો એ હંમેશા જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ ઝીરો જ થશે. સેકન્ડ પોઈન્ટ છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો ખૂબ સારો એક્ઝામ્પલ જયભાઈએ કહ્યો આપણને. એક આપણે એનાલોજી તરીકે જોવા જઈએ તો મેરેજમાં જે આપણે સિલેક્શન કરીએ દેટ ઇઝ વન વર્સિસ એવરીવન, એ આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે. એટલે આપણે જ્યારે સિલેક્શન કરીએ કોઈ પણ સ્ટોકનું, કોઈ પણ બિઝનેસનું, તો એવી રીતે સિલેક્શન કરીએ કે દેટ્સ ધ ઓનલી થિંગ આઈ હેવ. આ વખતે મારે જે પણ ડિસિઝન લઈશ એ ફાઇનલ રહેશે. મારી જોડે આટલી જ અમાઉન્ટ ફિક્સ છે અને એટલું જ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જો હું ડેવિએટ કર્યું તો હંમેશા ત્યાં ક્યાંક ને ક્યાંક ક્રેશિસ કે ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ મારે ફેસ કરવાના આવશે. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ચાર્લી મંગરનો છે ઇન્વર્ટ, ઓલવેઝ ઇન્વર્ટ. ફોરવર્ડ થિંકિંગ ને બેકવર્ડ થિંકિંગ, 2 ટાઈપની સાયકોલોજીકલ થિંકિંગ છે. જો આપણે ફોરવર્ડ મુવમેન્ટમાં આપણે ડિસિઝન ના લઈ શકતા હોય તો વી કેન ગો બેકવર્ડ અને પછી એને રિવર્સ એન્જિનિયર કરી શકીએ. એટલે માની લો કે મારે આજે એક્સ વર્ક કરવાનું છે તો મારે એના માટે અકાઉન્ટ્સ ફાઇનલ કરવા પડે, ટેક્સ ફાઇનલ કરવો પડે, ફાઇનલ રિટર્ન ફાઇલ કરવું પડે, આ બધી જ વસ્તુ કરવી પડે. ઓલ્ટરનેટ મોડ છે, મારે સબટ્રેક્શન થિયરી ઉપર જઈ શકું કે હું આ નહીં કરું, આ નહીં કરું, આ નહીં કરું, તો જે બાકી રહ્યું એટલું જ કરવાનું. દેટ ઇઝ ઇન્વર્ઝન થિયરી. તો ઇન્વર્ઝનમાં તમારા ડિસિઝન વધારે રિફાઇન થઈ શકે અને તમે વધારે સારી રીતે ડિસિઝન લઈ શકો. મૂવિંગ ટુ માય ઇન્વેસ્ટિંગ એપ્રોચ. છેલ્લા 5-6 વર્ષમાં
જે મારી સ્પેસિફિકલી ઇન્વેસ્ટિંગ અપ્રોચ છે એમાં ફર્સ્ટ થિંગ ઇઝ વેરી ક્લિયર કે જે મેં ઇન્વેસ્ટિંગ પોલિસી ક્લિયર કટ રિટર્ન રાખેલી છે અને એના બેઝ ઉપર જ અમે ડિસિઝન લઈએ છીએ. એટલે કંઈ પણ વસ્તુ ઓરલ નથી રાખી કે આજે એક્સ સ્ટોક ગમ્યો ને કાલે વાય સ્ટોક ગમ્યો. બધે રિફાઇનિંગ પોલિસી ક્લિયર કટ છે અને પછી જ ડિસિઝન લેવામાં આવે. સેકન્ડ છે એ મને હેલ્પ કરે છે પોઝિશન સાઇઝિંગમાં. અને રિસ્ક મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રિસ્ક મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ ફાર એઝ ચૂઝિંગ રોંગ સિક્યોરિટી, કે ખોટી સિક્યોરિટી ચૂઝ ના થઈ જાય અને કોઈ સારા સ્ટોકમાં કે સારી ક્વોલિટી સ્ટોકમાં હું ઓવરપે ના કરી કાઢું. લાસ્ટ 6-8 મહિનામાં ખાસ કરીને સપ્ટેમ્બરથી ડિસેમ્બર મંથમાં બહુ જ બધી વખત એવું ફેસ કરવામાં આવ્યું કે સારા સ્ટોકના પ્રાઇસ ખૂબ વધારે હતા. તો એ વખતે ડિસિઝન લેવું પડે કે ભાઈ હમણાં આપણે વેઇટ કરવું પડશે, ઓર વી હેવ ટુ શિફ્ટ ઓર પુટ અવર મની ઇન ટુ કેશ મોડલ. તો જ આપણે સારા સ્ટોકને થોડી વેઇટ કરવી પડે. ક્યાં સુધી જશે વી નેવર નો. આ બધી જ ઇન્સેનિટી છે. જે માર્કેટમાં લિક્વિડિટી ફ્લો હતી, તમે વિચારો કે 40% ઓફ પ્રિન્ટેડ મની ઇન યુએસ લાસ્ટ 2 વર્ષમાં જેટલી પ્રિન્ટ થઈ એ આખા હિસ્ટ્રીમાં નથી થઈ. ટોટલ બેલેન્સ શીટ સાઇઝના 40% પ્રિન્ટ ખાલી માર્ચ 2020થી અત્યાર સુધી થઈ છે. ઓવર એન્ડ અબાઉ દેટ 20 લાખ કરોડ ગવર્મેન્ટે ઇન્ડિયામાં પેકેજ આપ્યું. તો આ બધી જ લિક્વિડિટી પમ્પ થઈ રહી હતી અને ફ્રોમ ઓક્ટોબર ડિસેમ્બર ઓનવર્ડ્સ ધીરે ધીરે લિક્વિડિટી દે વર સકિંગ આઉટ. તો લિક્વિડિટી જ્યારે પૈસા ખેંચાવા માંડે તો એ ઓટોમેટિકલી એની ઇમ્પેક્ટ તો પડવાની જ છે. સેકન્ડ, આપણે વર્ક ફ્રોમ હોમથી વર્ક ફ્રોમ ઓફિસની શિફ્ટિંગ ચાલુ થઈ ગયું. એટલે લોકો જોડે જે ટાઈમ અવેલેબલ હતો ઘરે બેસીને કામ કરવાનો કે ઘરે બેસીને માર્કેટ કરવાનો, એ ધીરે ધીરે હવે ઓફિસના આવર્સમાં શિફ્ટ થવા માંડ્યો. તો એ પણ એ લોકોના કલાકો ઘટવા માંડ્યા. તો આ લિક્વિડિટી પણ આવી, લિક્વિડિટી બે બાજુ હિટ આવી. એક બાજુ યુએસ માર્કેટમાં પણ એ લોકોએ રિવર્સ કરવા માંડી, ઇન્ડિયન આરબીઆઈમાં પણ ઇમ્પેક્ટ આવવા માંડ્યો. અને થર્ડ, લોકોની જે લિક્વિડિટી રિટેલ ઇન્વેસ્ટર જે ઇન્ડિયામાં એન્ટર થયા હતા છેલ્લા 2 વર્ષમાં, એ લોકો પણ કે હવે કમાવા તો પડશે જ, ક્યાં સુધી ખાલી આપણે ટ્રેડિંગ જોબિંગ કરશું. લાસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સેલ વેન ડિસિઝન ઇઝ રોંગ. આપણે બધા જ કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે આ કંપનીએ ખરાબ કર્યું તો સેબીએ શું કર્યું, બીએસસીએ શું કર્યું, રેગ્યુલેટર શું કરી રહ્યા છે, ગવર્મેન્ટ શું કરી રહ્યા છે. ઇફ વી ફાઇન્ડ કે સમથિંગ ઇઝ રોંગ ઇન ધ કંપની, વી શુડ બી મૂવિંગ આઉટ. સિમ્પલ. આગળ જે થવાનું હશે થશે, પણ જો આપણે એવું વેઇટ કરીને રાખશું કે ના આગળ ચાલીને કંપનીમાંથી કંઈક ક્લેરિફિકેશન આવશે કે રેગ્યુલેટરમાંથી કંઈક ક્લેરિફિકેશન આવશે, એ જ્યારે આવવાના હશે ત્યારે આવશે. પણ આપણને એવું લાગતું હોય કે અહીંયા કંપનીમાં ખોટું થઈ રહ્યું છે તો વી શુડ બી મૂવિંગ આઉટ ઇમિડિયેટલી. 1 સેકન્ડનું પણ વેઇટ કરવાનું નહીં. જ્યારે પણ કોર્પોરેટ ગવર્નન્સ કે ફ્રોડના મોડલ્સ આવતા હોય તો ઇટ્સ બેટર ટુ મૂવ આઉટ રાધર દેન ક્વેશ્ચનિંગ કે ગવર્મેન્ટ શું કરી રહી છે. બોથ ટાઈમ એન્ડ મની આર ફાઇનાઇટ. વી હેવ ટુ એક્ટ ડિસાઇસિવલી. દરેક વ્યક્તિ જોડે ટાઈમ પણ ફાઇનાઇટ છે અને પૈસો પણ ફાઇનાઇટ છે. એટલે એવરી મંથ વધતો જાય, પણ એ એક ફિક્સ્ડ અમાઉન્ટ થાય છે, અથવા જે પણ ફ્લક્ચ્યુએટિંગ હશે એ આઈધર કોસ્ટ ઓફ લિવિંગમાં શિફ્ટ થઈ જશે. તો એ અમાઉન્ટને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હંમેશા ડિસાઇસિવલી એક્ટ કરવું પડે, નહીતર ખોટા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ જલ્દી જશે. અપ્રોક્સિમેટલી 10 to 20 સ્ટોક્સ ઇન્ડિયાના ટોપ 10, ટોપ 20 સ્ટોક્સની અંદર તમે સ્પ્રેડ આઉટ કરી શકો. નેક્સ્ટ 30 years to 50 years ગ્લોબલ સ્કેલ પર ઇન્ડિયા દરેક પોઈન્ટ આઉટ પર કોઈ પણ કન્ટ્રીને હંફાવશે. દરેક પોઈન્ટ પર. જેમ સવારે આપણે કહ્યું એમ જીએસટી પોઈન્ટ છે, જીએસટી કલેક્શન છે, ઇન્કમટેક્સ કલેક્શન છે, મૂવમેન્ટ, ઈ વે બિલ મૂવમેન્ટ છે. આ દરેક વસ્તુ તમે જોવા જશો, દરેક ઇન્ડિકેટર જેટલા પણ ઇન્ડિયા સ્પેસિફિક છે, મેક્રો કે માઇક્રો ઇન્ડિકેટર, એવરીથિંગ એવરીવેર ઇન્ડિયા ઇઝ શાઇનિંગ આઉટ. એટલે નેક્સ્ટ 30 years 40 years જે હોરાઇઝન જોઈ શકતા હોય, જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ઇક્વિટી સ્પેસિફિક, તો નેક્સ્ટ 3 to 6 months ઇઝ અ ગુડ ટાઈમ કે જ્યાં તમને સારી ઓપોર્ચ્યુનિટી હવે મળશે. જે ડિસ્કાઉન્ટ, જે હાઈ પ્રાઇસ થઈ ગયા હતા એ ધીરે ધીરે હવે કૂલ ડાઉન થઈ રહી છે. સારામાં સારા સ્ટોક્સ પણ 30-40% ડિસ્કાઉન્ટ પર છે, ને હજી પણ કદાચ થોડા ડિસ્કાઉન્ટ પર જઈ શકે એમ છે. તો ઇટ્સ નોટ કે એના માટે વેઇટ કરો. યુ કેન સ્ટાર્ટ ગ્રેજ્યુઅલી એવરેજ આઉટ કરી શકો. એવરી મંથ તમે SIS મોડલ છે એના ઉપર શિફ્ટ કરી શકો, ઓર એક સાથે તમારે લમસમ પણ કરવું હોય તો જ્યાં 30-40% ડિસ્કાઉન્ટ છે ત્યાં તમે ઇનિશિએટ કરી શકો. ટોપ 20 કંપનીઝ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની લો, જ્યાં ડેટ ઓછી હોય અથવા મેનેજેબલ ડેટ હોય, સારા અર્નિંગ્સ હોય ને સારું ગ્રોથ હોય. બેઝિક વસ્તુ તમે ધ્યાનમાં રાખો તો ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં સિમ્પલ છે, કોમ્પ્લેક્સ આપણે કરી દઈએ છીએ.
ટોપ 10 સેક્ટર્સ 20 સેક્ટર્સ સિલેક્ટ કરો. ઇન્ડિયામાં 10 સેક્ટર કરો કે 20 સેક્ટર, આખું ઇન્ડિયા આવી જાય. અત્યારે રફલી $2.5 ટ્રિલિયન ઇકોનોમી છે. 27-28માં 5 ટ્રિલિયન થશે. એટલે નેક્સ્ટ અહીંયાથી આટલી સાઇઝ નવી એડ થવાની છે. એટલે આટલો જ પૈસો નવો ઇન્ડિયામાં એન્ટર થશે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. જે કેશ છે કન્વર્ટ થશે, અથવા ચેક છે એ બીજી બધી જે ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સ છે ત્યાંથી શિફ્ટ થઈને ઇક્વિટીમાં આવશે. એટલે ઇટ્સ અ ગુડ ટાઈમ કે જ્યાં તમે ઇનિશિએટ કરી શકો કે આવી ઓપોર્ચ્યુનિટી દર 3-4 વર્ષે એક વખત આવે. હિસ્ટોરિકલ એવું કહે છે કે દર 3-4 વર્ષે 20-30% તમને કરેક્શન આવતું જ હોય, અને માર્કેટ તમને હંમેશા વોલેટાઇલ જ રહેવાનું, એમાં જ ડિસિઝન લેવા પડે. કરન્ટલી ઇન્ફ્લેશન ખૂબ વધી રહ્યું છે. તો ઇન્ફ્લેશનમાં નોર્મલી કઈ વસ્તુ વેચાય અને એ પ્રાઇસ પાસ ઓન કઈ નોર્મલી થઈ શકે? કોવિડમાં મેજોરિટી હેલ્થકેર સેક્ટર સૌથી વધારે પોઝિટિવ રહ્યો હતો. એવી જ રીતે ઇન્ફ્લેશન તમે જોવા જાઓ તો બધી જ વસ્તુમાં નેગોશિએટ થઈ શકે, ફાર્માની મેડિસિનમાં નેગોશિએટ ના થઈ શકે. તમે શાંતિથી વિચારજો લોજિકલી કે ઇન્ફ્લેશનમાં એક જ એવી સેક્ટર છે કે જે એને પ્રાઇસ પાસ ઓન કરી શકે છે. સ્ટીલ ફાર્મા સેક્ટરમાં પણ ઘણી બધી વસ્તુ ખૂબ પ્રીમિયમ પર છે, આવશે, એમાં પણ તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળશે. હું એટલે જ કહું છું કે તમે 10-20 સેક્ટર્સ ઇફેક્ટિવલી તમે 10%, 5% to 10% એલોકેટ કરો, અને ક્યાંક એવું લાગતું હોય કે ના મારે હવે થોડું વધારે રિસ્ક લેવું છે તો 5 to 10% જ રિસ્ક મની રાખવાનું. એટલે આજે 10 લાખ રૂપિયા છે, 10% રિસ્ક મની રાખો તો 1 લાખ જશે તો વાંધો નહીં આવે. બાકીના 9 લાખ રૂપિયા તમે 10 સેક્ટરમાં ડિવાઈડ કરી કાઢો. સારામાં સારા 10 સેક્ટર્સ ઇન્ડિયામાં તમને ટોપ 50, ટોપ 500માંથી મળી જ જશે. This is the most important. R is never important, N is important. કેટલા ટકા કમાયા એ ઇમ્પોર્ટન્ટ ભલે આપણે લાગતું હોય કે ભાઈ 12% મ્યુચ્યુઅલ ફંડ આપે છે, 14% સ્મોલ કેપ આપે છે, 17-18%. એ 17-18%, 16% ઇટ ઇઝ નેવર ઇમ્પોર્ટન્ટ. તમે 10-20 યર્સ સુધી સતત આપી શકો તો જ ઇટ ઇઝ રિલેવન્ટ, બાકી ઇટ ઇઝ ઇરિલેવન્ટ. એટલે હંમેશા જેટલું લોંગ ટર્મ માટે હશે ત્યાં તમને વધારે રિટર્ન મળશે, જેટલું શોર્ટ ટર્મ માટે હશે શોર્ટ ટર્મમાં તમને 20-30-40% બધું સારું જ લાગશે. કેમ કે આપણે હંમેશા કમ્પેર કરીએ વોરન બફેને. વોરન બફે ઇઝ રનિંગ 20% CAGR ઓવર 40-50 યર્સ. આપણે એક જ વર્ષમાં 40% કમાયા, પણ બોથ આર નોટ કમ્પેરેબલ. લાસ્ટ સમરી, આ ત્રણેય વસ્તુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ફર્સ્ટ મેં પોઈન્ટ આજે સવારે જ એડ કર્યો, ઇન્ફ્લેશનની વાત કરતો ને હેલ્થમાં નોર્મલ એવું થાય તો હેલ્થમાં એવું જોક કહી શકાય કે 2019માં મારું બ્લડ પ્રેશર 80 રહેતું હતું, આજના ટાઈમમાં મારું બ્લડ પ્રેશર 100 રહે છે. એટલે એ ઇફેક્ટ આવી ઇન્ફ્લેશનની. તો ગુડ હેલ્થ ઇઝ મેન્ડેટરી ફોર એનીવન, કારણ કે હેલ્થ સારી હશે તો જ પૈસા આપણે એન્જોય કરી શકશું. સેવિંગ્સ ઇઝ મેન્ડેટરી, સેવિંગ્સનો કોઈ ઓલ્ટરનેટ નથી. અને લાસ્ટ, ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ્સો મેન્ડેટરી. એક સારું સ્ટેટમેન્ટ છે રિચાર્ડ ફેનમેનનું, નેવર ફૂલ યોર સેલ્ફ એન્ડ રિમેમ્બર યુ આર ધ ઇઝીએસ્ટ પર્સન ટુ ફૂલ. એટલે આપણે વિચારતા હોઈએ કે આપણે કોઈકને ઉલ્લુ બનાવી શકીએ, પણ હંમેશા ઉલ્લુ આપણે પહેલાં બનતા હોઈએ છીએ. છેતરવા માટે આપણે ગમે તેને કરવા જઈએ તો પહેલું છેતરાણું આપણું વધારે હોય છે બીજા કરતાં. અને એટલે જ આ શ્લોક પણ મેં લાસ્ટ ટાઈમથી રાખેલો છે કે જાનામી ધર્મ નચ મેં પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચ મેં નિવૃત્તિ. મહાભારતનો શ્લોક છે, કૃષ્ણ અને દુર્યોધન વચ્ચેનું સંવાદ છે. બધી જ વસ્તુ કહે છે કૃષ્ણ, જેમ અત્યારે આપણે નરેન્દ્ર મોદી પુટિનને કહેતા હશે કે ભાઈ વોર બાજુમાં મૂક, આ બધું ક્યાં કરવાની જરૂર છે. એટલે ત્યારે દુર્યોધને એવો જવાબ આપ્યો કે ભાઈ બધી વસ્તુ બરાબર છે, મને પણ ખબર છે કે આ બધાનો શું પ્રોબ્લેમ થશે, શું નહીં થાય, પણ મારા લોહીમાં છે જ નહીં, હું વોર કરવાનો જ છું. એટલે નોર્મલી હ્યુમન બિંગ એઝ અ આપણે જોવા જઈએ તો આપણે ગમે તેટલી જ વાત કરીએ પણ છેલ્લે તો આપણે એમ જ વિચારીએ મને બધી ખબર પડે છે, હું જે કરું એ સાચું. એ જે થોટ છે એ હંમેશા ક્યાંક ને ક્યાંક આપણને ઇમ્પેક્ટ કરે છે. મેં મોસ્ટ માર્ક કર્યું, માર્ચ 20થી ઓક્ટોબર 2020માં ઇન્વેસ્ટર્સ માર્કેટમાં નથી આવ્યા. જે આવ્યા એ રિટેલ ઇન્વેસ્ટર, યંગસ્ટર્સ આવ્યા. જે લોકો એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર હતા કે કદાચ જે લોકોએ 2008માં પૈસા ગુમાયા હતા એ બધા જ સપ્ટેમ્બર ઓક્ટોબર 2021થી આવવાનું ચાલુ કર્યું.
અને જ્યારથી માર્કેટ પાછું ડાઉનસાઇડની શરૂઆત થઈ. બે ઓપ્શન છે, આઈધર તમે કન્ટિન્યુઅસલી માર્કેટમાં રહો ઓર તમે ટાઈમ કરતાં તમારે શીખવું પડે, જે નોર્મલી કોઈના માટે પોસિબલ નથી. એટલે રેગ્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ કરવું એક જ ઓલ્ટરનેટ છે કે જ્યાં તમે એવરી મંથ ઇન્વેસ્ટમેન્ટ કરો, એવરી ક્વાર્ટરલી ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમે આ બધા જ માર્કેટના નોઇઝીસ છે એને અલગ કરી દો. લાસ્ટ એક અમે 3 મિત્રો હતા, છેલ્લા 3-4 મહિના પહેલાં એક શરત લગાવી. એમાં એક ટેકનિકલ ઇન્વેસ્ટર, એક ટેકનો ફંડામેન્ટલ ઇન્વેસ્ટર અને એક હું. હવે ત્રણેય શરત લગાવી કે ભાઈ 10 લાખ રૂપિયા આપણે લગાડશું, જે સૌથી વધારે જેના વધે એને પાર્ટી આપવાની. હવે ટેકનિકલ ઇન્વેસ્ટર તો ઇન્ટ્રાડે કરે, શોર્ટ ટર્મ કરે, બધું જ કરે. એ તો પહેલા દિવસથી જેને ઇન્ટ્રાડે કરવાનું ચાલુ કરી દીધું. ટેકનો ફંડા માર્કેટની મૂવમેન્ટ જોતો હતો, યુએસની મૂવમેન્ટ જોતો હતો, એ બધી જ વસ્તુ જોઈને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ એને પણ કરવાનું ચાલુ કરી દીધું. મારું પણ ઇન્વેસ્ટમેન્ટ હું વિચારતો હતો, ત્યાં જ મારે ક્લાયન્ટમાં જીએસટી અને એના પછી ઇન્કમ ટેક્સની રેડ આવી, એટલે હું ત્યાં કામે લાગી ગયો. અને એ બધી વસ્તુ હમણાં તો રેડ બહુ વધી રહી છે, એટલે એ કામમાં ને કામમાં હું ભૂલી ગયો કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું. 30 જૂને અમે ફરી ભેગા થયા. તો જે ટેકનિકલ ઇન્વેસ્ટર હતો એને 10 લાખના ઓલમોસ્ટ 9.5 લાખ થયા હતા. જે ટેકનો ફંડા ઇન્વેસ્ટમેન્ટવાળો હતો એના 10 લાખના 9 લાખની આજુબાજુ થયા હતા. અને પછી મને પૂછવામાં આવ્યું કે ભાઈ તારું શું થયું? હું તો ત્યાંનો ત્યાં જ હતો, તું ઇન્વેસ્ટ જ નહોતું કર્યું. મારા 10 લાખના 10 લાખ હતા, એટલે અલ્ટિમેટલી આઈ વોન. લાસ્ટ 3 મહિનામાં મેં કશું કરી જ નહોતો શક્યો, અનફોર્ચ્યુનેટલી નથી કરી શક્યો. બાકી હું ઇન્વેસ્ટમેન્ટ કરતો તો કરી શક્યો હોત. એટલે પોઈન્ટ ઇઝ કે ઘણી વખતે ધ્યાન બહાર પણ જાય, પણ એ તમારા માર્કેટ તમારી ફેવરમાં કરી કાઢે. એની ક્વેશ્ચન્સ? યસ. હા હા હા, correct. Stop SIP when Nifty P ratio goes very high, like say more than 27, 28, 29, 30. Should we stop SIP and then come down when it come down, or should we continue? So you compare current P ratio. NSE has changed the formula of current P ratio. They have shifted to consolidated financial statement model. Till March 2020, they were following standalone financial statement. There are two types of financial statement. One is standalone financial statement and another is consolidated financial statements. Now they have gone for much better proposition for consolidated financial statement. As far as range is concerned, 13, 20, 26, 30, whichever range is concerned, that can be one of the base, but that is not the only base. See, P is derived from what? Earnings, right? Price is derived by demand and supply ratio, but earnings will depend on company to company. Now, which company, top 50 companies they are covering. So in general, as of now, it is said that 20 is a fair value, but still historically it is said, if we compare 2008 times, the P ratio was near about 10 to 12, right? So currently we are still overvalued, if in that scenario we are comparing it. But as far as overall 2008 scenario of India vis-a-vis 2022 scenario of India is totally different. So P ratio in silo is very difficult to compare. Don't just look at P ratio. You have multiple ratios. Go for price to sales. Go for price to EBITDA ratio. Go for price. You can compare all the three. Yes, exactly. I am telling about the Nifty 50 only. That's one of the decision that you can take, but normally SIP ને એવી રીતે બંધ કરવાનો મતલબ નથી રહેતો. SIP નો મતલબ શું છે? મંથલી એવરેજિંગ આઉટ. અત્યારે તમે લાસ્ટ 6 મહિનામાં આમ જોવા જાઓ તો બંધ ના કરાય. જે કરવાની બંધ હતી એ એના પહેલાના 6 મહિનાનું હતું, પણ એ ટાઈમિંગ ડિસાઇડ નહીં કરી શકે, કેમ કે લિક્વિડિટી જ્યારે ફેડે ખેંચવાનું સ્ટાર્ટ કર્યું ઓર આરબીઆઈ had started hiking the rates from May onwards, કે મેમાં એ લોકોએ ફેડની આગળ આવીને રેટ હાઇક કર્યો. નો વન વોઝ નોઈંગ કે આ બધી ઇમ્પેક્ટ આવવાની ચાલુ થઈ જશે. એટલે તમને જનરલી યુ કેન થિંક કે ના આવું થશે, પણ એવું થવું લોકો 6 મહિના વેટ કરી.
ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2021 લોકો એટલે ઇન્વેસ્ટ ના કર્યા કે માર્કેટ હવે પડશે. પણ આજની સિનારીઓમાં પણ જોવા જઈએ તો હજી પણ વી આર સ્ટીલ મચ અબાઉ ધ પ્રી કોવિડ હાઈ. 12,800નો ટોપ હતો, અત્યારે વી આર અરાઉન્ડ 16,000. સો સ્ટીલ વી આર એટ હાઈસ. એટલે 20 કેન બી વન ઓફ ધ બેઝ, પણ ઇટ શુડન્ટ બી ઓનલી બેઝ. એટલે એના બેઝ ઉપર નક્કી ના કરી શકાય. હું નોર્મલી રીતે ડિસાઇડ નથી કરતો. તમે નિફ્ટી ઇન્ડેક્સમાં એસઆઈપી તમે કરતા હો, વચ્ચે વચ્ચે બંધ કરો તો તમને એવરેજ આઉટનો ક્યારે આઈડિયા જ નહીં આવે. એટલા માટે ડોલર છાપે છે યુએસ, તે ડોલર ઇન્ડેક્સ તો વધતો હોય, ડોલરનો ભાવ વધતો હોય, ડેપ્રિશિએટ કેમ ન થતું? આટલા ડોલર છાપે છે તોય ડોલર કરન્સી તો ડેપ્રિશિએટ થઈ રહી છે ને. જો ગ્લોબલ પોલિટિક્સમાં બહુ બધી વસ્તુ આપણે એન્ટર થવું પડે એના માટે. એટલે એના કરતાં બેટર છે કે આજે કોઈ પણ કમોડિટી છે ગ્લોબલ સ્કેલ પર, શેમાં પ્રાઇસ થાય છે? ડોલરમાં જ થાય છે. એટલે ડોલરને તમે રિપ્લેસ કરવો, ઇટ્સ અ લોંગ ગેમ. બધા કહે છે કે ના હવે બીજી કોઈ કન્ટ્રી આવશે ને આ બધું વોર થયું ને આવું બધું થશે. પણ તમે કોઈ પણ, આજે મારા ક્લાયન્ટ્સ છે ફાર્મામાં છે, એ લોકો ચાઇનાથી પણ ઇમ્પોર્ટ કરે છે. એવરીથિંગ ઇઝ પ્રાઇસ્ડ ઇન ડોલર્સ. લોકો ચાઇના એમ કહે છે કે ચાઇના રિપ્લેસ કરશે, પણ ચાઇનાઝ કરન્સી ઇઝ પેક્ડ અગેન્સ્ટ ડોલર. જેમ મિડલ ઇસ્ટની કરન્સી જે ડોલરની સામે પેક કરેલી છે, એવી જ રીતે ચાઇનાની પણ કરન્સી ઇઝ પેક્ડ અગેન્સ્ટ ડોલર. તો એ અલગ જ થોટ પ્રોસેસમાં આપણે ડિસિઝન થઈ જાય. એટલું બધું મેક્રો વિચારવા કરતાં ઇટ્સ બેટર કે આપણે ડોમેસ્ટિક સ્ટોક્સ જોઈએ, ડોમેસ્ટિક બિઝનેસીસ જોઈએ, અને બહુ જ ઓપોર્ચ્યુનિટી નેક્સ્ટ 30 યર્સમાં આવશે અને ઘણી સારી આવશે. ફાઉન્ડેશન ઇઝ વેરી સ્ટ્રોંગ. લાસ્ટ 5-6 યર્સ અત્યારનું ડિજિટાઇઝેશન ઇન્ડિયામાં વર્લ્ડમાં નંબર 1 છે. ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ આર બિંગ ટ્રાન્સફર્ડ બેઝડ ઓફ યુપીઆઈ. હવે આવું તો ઇન્ડિયામાં કોઈ વિચારી જ નથી શક્યું. હલો, અત્યારે ટીસીએસ, ઇન્ફોસિસ એ બ્લુ ચિપ કંપની છે, એમાં રોકાણ કરવું સારું કે એના જે બીજી કોઈ હિડન જેમ્સ છે જે આઈડેન્ટિફાઈ કરી એમાં રોકાણ કરવું સારું? ટોપ યુ પ્રિફર ટીસીએસ or ઇન્ફોસિસ? ટોપ સેક્ટર લીડર્સ જ ટાઈમ આપી શકતા હો ને ઇવેલ્યુએટ કરી શકતા હો તો અલગ વસ્તુ છે. ના આપી શકતા તો ગો ફોર સેક્ટરલ લીડર્સ. એનું બીજું ઓલ્ટરનેટ નહીં વિચારવાનું. ગ્રો થયું, ઇન્ફોસિસ ગ્રો થયું, એ બીજી કંપની ગ્રો નહીં થાય તો પછી એમપીએસ માઇન્ડ એવું ના કહી શકીએ આપણે. સે ફોર એક્ઝામ્પલ, હુ થોટ કે દેર વિલ બી $1 trillion કંપની. એપલ જ્યારે $1 trillion કરી ત્યારે આપણે કોઈને ખ્યાલ નહોતો કે $1 trillion કંપની પણ હશે. તો એવું તો ક્યારે વિચારી નહીં શકે કે આનો ઉપરનો સ્કેલ કેટલો છે, કેટલો ટાઈમ લાગશે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે નેક્સ્ટ 5 years, 10 years, 20 years. એટલે જ્યારે તમને એમાં સારી પ્રાઇસ મળે, સે ફોર એક્ઝામ્પલ દેટ ઓલમોસ્ટ 30%, 25 to 30% ડાઉન છે TCS, તો ઇટ્સ અ ગુડ બાર્ગેન અત્યારે તમે જોવા જાઓ તો. એના પછી પણ તમને બીજું ડિસ્કાઉન્ટ ઓપ્શન મળતો હોય તો દે શુડ બી બોટ. હું એવી રીતે કહી રહ્યો છું. એટલે સેક્ટરલ લીડર્સમાં કેવું છે કે એ લોકો ફાઇટ કરી શકે, કોઈ પણ પ્રોબ્લેમ આવે ને એ લોકો ફાઇટ કરી શકે, કારણ કે એમની જોડે પૈસા રેડીલી અવેલેબલ છે. દે હેવ વોર ચેસ્ટ અવેલેબલ. સો દે કેન ફાઇટ ઇન્ફ્લેશન, દે કેન ફાઇટ એમ્પ્લોય રિટેન્શનનો જે મુવમેન્ટ આવી રહી છે, કોસ્ટ એક્રોસ વર્લ્ડ ડોલર ફરે, ઉપર જાય નીચે જાય, એ લોકો બધું મેનેજ કરી શકે, કારણ કે દે હેવ બેટરી ઓફ પીપલ. આજે હંડ્રેડ્સ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, હંડ્રેડ્સ ઓફ લોયર્સ એ લોકો હાયર કરી શકે. એસએમએ નહીં હાયર કરી શકે. હું આજે ઓલમોસ્ટ 200 CRના ઇન્ફ્રા કંપનીઝ જોઈ રહ્યો છું ફાર્મામાં. એટ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ દે કેન નોટ, આમ શું કહી શકે, એ હાયર કરવાની એમની કેપેસિટી જ નથી. બહુ રેર હશે કે જે લોકો આટલા બધાને હાયર, આટલા બધા પ્રોફેશનલ હાયર કરી શકશે. એની સેક્ટર વાત કરો. કારણ કે 200 કરોડની કંપની છે ને તો 1000 કરોડ પહોંચી શકશે, 5 ટાઈમ મલ્ટીપ્લાય થઈ શકશે. ટીસીએસ છે એ બધી 14 કરોડમાંથી 70,000 કરોડ નહીં પહોંચી શકે પછી એમ. જનરલી આપણે જે રેશિયો જોઈએ છે ને તો સ્મોલ કેપમાં 90% સ્મોલ કેપ. તમે 2 વર્ષ 3 વર્ષ જોતા હો તો યસ યુ આર રાઈટ, પણ તમે 10 વર્ષ જોતા હો તો પોસિબલ છે કે જે 100ની 1000 કરોડ છે એ 100ના 1000 રૂપિયા જશે, પાછી 100 રૂપિયા આવશે. 10 વર્ષમાં 10 વખત થશે. ટીસીએસ 10 વર્ષમાં 2 કે 3 વખત થશે, પણ ટીસીએસ તમારે મિનિમમ 2 to 3 ટાઈમ્સ કરી દેશે 10 યર્સમાં. બીટ TCS, બીટ ઇન્ફોસિસ, બીટ એની સેક્ટરલ લીડર્સ, એ તમને એની મુવમેન્ટ આપી દેશે. ટાઈમ છે એમાં, 10-20 યર્સનો ટાઈમ પિરિયડ લે છે, પણ અલ્ટિમેટલી પીસ ઓફ માઇન્ડ અને 15 to 20% CAGR રિટર્ન તમે એક્સપેક્ટ કરતા હો, 30-40% એક્સપેક્ટ કરતા હો, એટલે તમારો ગોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમે સ્મોલ કેપ, મિડ કેપ લઈ શકો. ઘણી બધી સ્મોલ કેપમાં IT કંપનીઝ છે, મિડ કેપમાં IT કંપનીઝ છે, બહુ જ બધી છે.
કરન્ટલી નેક્સ્ટ 6 મંથ્સમાં આઈટી ફાર્મા જો ખાલી ઇન્ફ્લેશન આસ્પેક્ટથી જોવા જાઓ તો ફાર્મા યસ, પણ નોર્મલી તમે 10 સેક્ટર રાખો, કોઈ એક ફોલ થશે તો બાકીના 9 સેક્ટર તમને બેનિફિટ કરી દેશે. એટલે એવરગ્રીન તમે તમે એવરગ્રીન ગણવા જાઓ તો આઈટી ફાર્મા એન્ડ એફએમસીજી, લો ડેટ, મેનેજેબલ ડેટ, ગુડ ગ્રોથ કંપનીઝ, યુ કેન ગો ફોર દેટ. Thank you.